મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન. 3 જુલાઈ કરંટ અફેર્સ 2025 તબિયત ખરાબ હોવાના લીધે વિડીયો આપણે ટૂંકો બનાવીએ છીએ અને મિત્રો આપણે કાયમના પ્રશ્નો અપલોડ કરીએ છીએ તેમાં થોડો બદલાવ લાવ્યો છીએ. પહેલાં આપણે કોઈ પણ ધારો કે દેશના પ્રશ્નો હતા તો તે દેશ વિશે ચર્ચા કરતા પણ મૌલિક રીતે કરતા. હવે તમે મિત્રો પ્રશ્નો જોઈ શકશો. ધારો કે પૂર્વ પ્રધાનમંત્રી પેન્ટોટારના હતા તો તેના વિશે પણ આપણે નામ જોઈ શકશો. તેની થાઈલેન્ડની કરન્સી જોઈ શકશો. જો મૌલિક રીતે ચર્ચા નહીં કરી શકો થાઈ બટ તેની કરન્સી છે તે વિશે જોઈ શકશો. નવા પીએમ નોંધાયેલા છે જુઆંગ રૂંગ કીટ, બરાબર. આ શબ્દ જોઈ શકશો તમે. પહેલાં તો શું આપણે મૌલિક રીતે ચર્ચા કરી લેતા, એટલા માટે થોડો વિડીયો લાંબો પણ બની શકે છે. એટલો બધો નહીં પણ પહેલાં કરતાં થોડો 2-3 મિનિટનો ગેપ રહેશે. તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 2 જુલાઈ. 1 જુલાઈ નેશનલ ડૉક્ટર ડે, 1 જુલાઈ જીએસટી દિવસ અને 1 જુલાઈ જીએસટી દિવસ એટલે કે 1 જુલાઈ 2017ની અંદર જીએસટીની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર. તો 1 જુલાઈ સીએ દિવસ એટલે કે ચાર્ટર એકાઉન્ટ દિવસ અને 1 દિવસ ટપાલ કર્મચારી દિવસ એટલે કે બરાબર. પ્રશ્ન હિન્દીમાં હોય તો ડાક કર્મચારી દિવસ. પ્રશ્ન 2, હાલમાં કોને એર ઓફિસર ઇન ચાર્જ પર પ્રશાસનનો પદભાર સંભાળ્યો? તો એસ શિવકુમાર. પરાગ જૈન રિસર્ચ એન્ડ એનાલિસ્ટના વિંગ રોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાવનું પૂરું નામ છે રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગ. કેન્દ્રના ફાયરફેક્સ ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકારના રૂપમાં અભિકાંત સામેલ થયા. ઓગ્રોના કેપિટલ અનુજ વાંડે સીઓ નિયુક્ત કરવામાં કર્યા. એઆઈબીના અધ્યક્ષ ઝૌ જીઆઈજી નિયુક્ત કરવામાં આવ્યા. ચાઇનાના પૂર્વ ઉપનામંત્રી છે. એઆઈબીનું ફૂલ ફોર્મ છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ. થોડું લખવામાં મિસ્ટેક છે. પ્રશ્ન ક્રિસ્ટી કોવેન્ટી આઈઓસીના પ્રથમ મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની. પ્રો સુબ્રમણ્યમ ચક્રવર્તી આઈઆઈટી ખડગપુરના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. અનંતા ચંદ્રકાસન એમઆઈટીના પ્રથમ ભારતીય મૂળના પ્રોવોસ્ટ બન્યા. અનુરાધા ઠાકુરને સીબી બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, બરાબર. પ્રશ્ન 3, હાલમાં દિવ્યાંશી ભૌમિકને 29મી એશિયા યુવા ચેમ્પિયનશિપ TTU15 બાલિકા એકલમાં કયો પદક જીત્યો? સ્વર્ણ પદક. ચીનની ચુ કિહીને 4-2થી હરાવીને જીત્યો, બરાબર. તો આ પ્રશ્નો 4ની અંદર આપણે ચર્ચા કરી લઈએ છીએ. તો પ્રશ્ન 4ની અંદર હાલમાં સૂર્યા જુઆંગ રૂંગ કીટ ને કયા દેશના કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો થાઈલેન્ડ. તેના પૂર્વ પ્રધાનમંત્રી હતા પેન્ટોટારના સિનવાત્રા, બરાબર. તેમનો કોલ રેકોર્ડિંગ હતો તે વાયરલ થયો છે, બરાબર. તો તેના હિસાબે તેમને નિલંબિત કરવામાં આવ્યા અને નવા નિમણૂક કરવામાં આવી છે. જુઆંગ નામ જોઈ લો, જુઆંગ રૂંગ કીટ. તો કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બાટ અને મૈત્રી અભ્યાસ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે. પ્રશ્ન 5, હાલમાં સંધાઈ સહયોગ સંગઠન રક્ષામંત્રીઓની બેઠક ક્યાં થઈ છે? તો સંધાઈ એ ચીનમાં આવેલું છે ખરે. તો ચિંગદાઓ ચાઇનાનું છે. પ્રશ્ન 6, હાલમાં પ્રોજેક્ટ 17A સ્ટીલ ફિંગરેન્ડનો બીજો જહાજ ઉદયગીરી ભારતીય નૌસેનામાં ક્યાં સામેલ થયો છે? તો મુંબઈ. પ્રશ્ન 7, હાલમાં કોને ઇન્ડિયા એનર્જી સ્ટેકના મુખ્ય સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નંદની નીલેકણી. પ્રશ્ન 8, હાલમાં રાષ્ટ્રીય જન સહયોગના અને બાળ વિકાસ સંસ્થાનનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો સાવિત્રીબાઈ ફૂલે. પ્રશ્ન 9, હાલમાં ભારત અને કયા દેશના લીલો સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે? તો યુએનું કેપિટલ છે અબુધાબી, કરન્સી યુએ દિરહામ, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન અલ જાયદ અલ નહયાન, બરાબર. તો તમે ખાસ કરીને તમને દીપમાં પ્રશ્નો વિશે ચર્ચા થતી હતી એ હવે તમે મૌલિક રીતે પ્રશ્નો જોઈ શકશો. ખૂબ જ આપણે સારી એવી તૈયારી કરાવી રહ્યા છીએ. એટલે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. ભારતીય વિદેશી વેપાર સંસ્થાનને દુબઈમાં
પ્રથમ વિદેશી પરિસરમાં સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? યુએઈ વૈશ્વિક સ્થિરતા યોગદાનકર્તાઓ માટે 10 વર્ષની રેસિડેન્સી વિઝા શરૂ કરી. યુએઈ ઇન્ટરપોલની ગવર્નરની સમિતિની અધ્યક્ષતા સંભાળી. પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલન અબુધાબીમાં થયો. યુએઈ 2025 સમુદાયનો વર્ષ ઘોષિત કર્યો. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગના મહાસંઘને દુબઈમાં આહત કરકા પ્રદર્શની 2024નું આયોજન કરવામાં આવ્યું. દુબઈએ દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 10. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો ઘાના. તો આપણે ચર્ચા કરી લઈએ કયા 5 દિવસની યાત્રા પર ગયેલા છે. તો એ પહેલી ઘાના 2 થી 3 જુલાઈની અંદર હશે. 2 ત્રિનિદાદ ટોબેગો 3 થી 4 જુલાઈમાં હશે. અર્જેન્ટિના 4 થી 6 જુલાઈની અંદર હશે. બ્રાઝિલ 6 થી 7 જુલાઈની અંદર હશે. અને નામિબિયા તો 8 થી 9 જુલાઈની અંદર હશે. બરોબર. પ્રશ્ન 11. હાલમાં કોને આરબીઆઈના નવા કાર્યવાહી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કેશવ રામચંદ્ર. સ્થાપના આરબીઆઈની 1 એપ્રિલ 1935. કે હેડક્વાર્ટર મુંબઈ. ગવર્નર છે સંજય મલ્હોત્રા. 26મા નંબરના છે. 25મા નંબરના શક્તિકાંત દાસ હતા. શક્તિકાંત દાસ બીજા નંબરના પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. પીકે મિશ્રા પ્રથમ નંબરના પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. ડેપ્યુટી ગવર્નર 4 છે આરબીઆઈના. તો પહેલા નંબરમાં છે પૂનમ ગુપ્તા. બીજા નંબરમાં છે એસ જાનકી રમન. ત્રીજામાં છે ટીબી રવિશંકર. 4માં છે એમ શંકર રાજેશ્વર રાવ. નામ જોઈ લો. બરોબર. ડેપ્યુટી ગવર્નરના પહેલું, પછી બીજું, ત્રીજું, ચોથું. ઠીક. પ્રશ્ન 12. હાલમાં નાસાએ કોની પ્રથમ અંતરિક્ષ સ્ટેશન મિશનની સોંપી? તો અનિલ મેમને. સ્થાપના નાસાની 1 જુલાઈ 1958માં. હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી. એડમિનિસ્ટ્રેટર છે જનેક પેટ્રો. પ્રશ્ન 13. હાલમાં કયા મંત્રાલયને રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે? તો કોલસા મંત્રાલય અને કોયલા મંત્રાલય. પ્રશ્ન 14. હાલમાં ભારતનો વિદેશી ઋણ વધીને કેટલા અરબ ડોલર થયું? તો 736 અરબ ડોલર. પ્રશ્ન 15. હાલમાં આવેલ રિપોર્ટ પ્રમાણે કયો રાજ્ય જન્મ નોંધણીમાં સતત પાછળ રહ્યો છે? તો બિહાર. કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. બરાબર. તો આ હતા પ્રશ્નો. આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈએ છીએ બીજા જે પ્રશ્નો છે તેની. તો વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે. બિહારના કેબિનેટ બધા ગ્રામ પંચાયતોની 426 કરોડ રૂપિયાનો ખર્ચ વિવાહ ભવન યોજનાને મંજૂરી આપી. આ 400 કરોડ રૂપિયા એટલે કે તેની અંદર વિવાહ ભવનનો એક મંડપ બાંધવામાં આવશે. મંડપની અંદર 50% ખર્ચો કરવામાં આવશે દરેક પંચાયતની અંદર. એ પંચાયતની અંદર ખર્ચો કરવા કરતાં 50 લાખની સ્કૂલમાં ફાળવો, લાઇબ્રેરીમાં ફાળવો અથવા વિદ્યાર્થીને કંઈ સહાય આપો એ વાત અલગ છે. તો દરેક જગ્યાએ કોઈક શિક્ષક, કોઈ આઈપીએસ, કલેક્ટર કે કંઈક રેલવેની અંદર રેલવે મેનેજર એવી પોસ્ટમાં હાંસલ કરશે તો તેની મંડપની કે લગ્ન ખર્ચની જે ઉપયોગ કરવામાં આવે છે. છતાં પણ સરકાર અવનવા આવા નકામા ખર્ચા કરી રહ્યું છે. ચલો આપણે આપણા વિષય પર ધ્યાન દોરીએ. તો એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાવાળો ફેસલો બિહારમાં થયો. બિહારના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જા પરિયોજના ઉદ્ઘાટન કરવામાં આવ્યો. મોદી સ્મૃતિ સંગ્રહાલયના શુભારંભ બિહારના મોતિહારીમાં કરવામાં આવ્યો. બિહારના સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યા. બિહારે કેબિનેટ કોસી મેંચી આંતરરાજ્યીય લિંક પરિયોજનાને મંજૂરી આપી. પ્રથમ સૂર્ય વેદનામ ઉત્સવ બિહારના પૂર્વીય રાજ્ય ચંપારણમાં જિલ્લામાં મોતિહારી શહેરમાં સપનો થયો. ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળા પ્રથમ ભારતનો રાજ્ય બિહાર બન્યો. હાલમાં કોને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ મેળવી છે? નરેન્દ્ર મોદી. હાલમાં કયા પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવવામાં આવે? મુંબઈ, લદ્દાખ, પાટણ કે બેંગલુરુ? બરાબર. આટલા વિકલ્પો છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, લાઇક શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રેલવેની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને સંપૂર્ણ અને અનોખા અંદાજમાં અને બધી રીતે આપણે સક્સેસફુલ થઈ શકે તેવી તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક કરજો. આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા. મિત્રો વધારે ચર્ચા ન કરતાં આપણને થોડું તબિયત ખૂબ જ ખરાબ હોવાથી સ્પીડમાં અને થોડું ટૂંકો વિડીયો રાખેલો છે. બીજાની જેમ કલાકના વિડીયો આપણે કરતા હોતા નથી. અમે આટલી મદદ કરતા હોય તો તમે થોડી ઘણી મદદ કરી દેજો. વિડીયોને તમે નહીં તો તમારા મિત્રોને શેર કરી દેજો તો તેમને મદદરૂપ થઈ શકે.
આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અને અનોખા અંદાજ સાથે. ગુડ નાઇટ.